भरूच के झगड़िया में एक बच्ची के साथ बलात्कार की वारदात को काफ़ी बेरहमी से अंजाम दिया गया था, जिसके बाद उस बच्ची का इलाज वडोदरा के एसएसजी अस्पताल में जारी है। अब आपको बता दें कि आज पीड़ित बच्ची की मुलाकात के लिए विपक्षी नेता अमित चावड़ा पहुंचे थे। गुजरात विधानसभा के विपक्षी नेता अमित चावड़ा की ओर से पीड़िता की मुलाकात लेते हुए ये बयान दिया गया कि परप्रांतीय ही नहीं बल्कि गुजराती भी गुजरात में असुरक्षित है। बीते एक साल में इस तरह की कई घटनाएं सामने आई है और ऐसी घटनाओं को रोकने के लिए कड़ी सजा की मांग भी अमित चावड़ा की ओर से साझा की गई। वैसे उनका ये भी कहना था कि इस पूरी घटना में कोई राजकारण नहीं हो रहा है। इस मुद्दे को विधानसभा में जरूर उठाया जाएगा, सरकार के पास से जवाब भी मांगा जाएगा। हालांकि गुजराती और परप्रांतियों की सुरक्षा में सरकार निष्फल गई होने के अमित चावड़ा की ओर से आरोप लगाए गए हैं। वैसे अमित चावड़ा ने ये सवाल भी उठाया है कि अगर झारखंड की सरकार सहाय लेकर वडोदरा आ सकती है तो फिर गुजरात सरकार पीड़िता के लिए सहाय लेकर आगे क्यों नहीं आई है। इस मामले में विपक्ष के नेता अमित चावड़ा का क्या कहना है, आइए सुनते हैं। आज खूब दुख साथे कहेवुं पड़े ने खूब ज दुर्भाग्यपूर्ण घटना है। 10 વર્ષની માસૂમ દીકરી પર જે રીતે બર્બરતા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે, જે રીતે એની હત્યા થઈ જાય એવી માનસિકતા સાથે ઈજા પહોંચાડવામાં આવી છે। આજે દીકરીની હોસ્પિટલમાં હાલત જોઈ છે, ખરેખર કાળજું કંપી જાય કે આટલી માસૂમ દીકરી પર આટલી બર્બરતા, આટલી હેવાનિયત કરવાનો કોઈનો વિચાર સુદ્ધા પણ કેવી રીતે આવી શકે। આજે ડોક્ટર સાથે પણ વાત થઈ છે, ડોક્ટર પ્રયત્ન કરે છે, હજુ પણ દીકરી વેન્ટિલેટર પર છે અને આપણે બધા જ પ્રાર્થના કરીએ કે સાજી સમી હસતી ખેલતી ફરી પાછી એની પરિવાર સાથે પહોંચે। પણ આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે? ગુજરાતમાં છેલ્લા એક જ વર્ષના આપણે દાખલા જોઈએ તો દાહોદમાં પણ આવી જ એક માસૂમ દીકરી પર પાશવી બળાત્કાર થાય છે, એની હત્યા થાય છે। સુરેન્દ્રનગરમાં પણ આવું માસૂમ દીકરી પર બળાત્કાર થાય, વડોદરામાં પણ નવરાત્રીમાં જતી એક દીકરી પર બળાત્કાર થાય, સુરતમાં પણ બનાવ બને અને અનેક આવી ફરિયાદો અને બળાત્કારની ઘટનાઓ વારંવાર આપણા બધાના ધ્યાનમાં આવે છે। આખા સમાજને ઝંઝોળી નાખે, હચમચાવી નાખે એવી ઘટનાઓ જ્યારે બને ત્યારે લોકોનો પોલીસ પ્રશાસન ને સરકાર પરથી વિશ્વાસ પણ ડગી જાય છે। અનેક જગ્યાએ માસૂમ દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે અને એક ઘટના નહીં, છેલ્લા વર્ષમાં જુઓ તો વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે। ભૂ માફિયાઓ બેફામ છે, ખનન માફિયાઓ બેફામ છે, ગુંડાઓ, બુટલેગરો, અસામાજિક તત્વો બેફામ છે અને ગુજરાતમાં જાણે કાયદાનું શાસન જ ના હોય, પોલીસ પ્રશાસનનો કોઈ ડર જ ના હોય। ગૃહમંત્રી પોતાની વાહવાહી કે પોતાના બ્રાન્ડિંગમાં વ્યસ્ત હોય અને ગુજરાતમાં બુટલેગરો, બળાત્કારીઓ, અસામાજિક તત્વો બેફામ થયા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।